ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના ચાંદોદ પાસે આવેલ ભાલોદરા ઓરસંગ નદી પરના રેલવે બ્રિજ પરથી ટ્રેન સાથે અથડાઈને નીચે પડેલ આશરે 11 વર્ષીય દીપડાનું મોત નીપજ્યું। જણાવી દઉં કે સપ્તાહમાં બીજી વાર આવી ઘટના બનતા ચકચાર મચી જવા પામી તો વન વિભાગને રેલવે વિભાગ દ્વારા જાણ કરાતા દીપડાના મૃતદેહને ડભોઈ લાવી તેના પોસ્ટમોર્ટમ કરાવ્યા અને ત્યારબાદ દીપડાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ડભોઈ ચાંદોદ નજીક ભાલોદરા રેલવે બ્રિજ જે ઓરસંગ નદી પર આવેલ છે, મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ નિઝામુદ્દીન એકતાનગર ટ્રેન પસાર થતી હતી તે જ સમયે એક દીપડો રેલવે લાઇન ક્રોસ કરતો હોય ટ્રેનની ટક્કર વાગતા દીપડો નદીના પિલ્લર પર પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ ડભોઈ વન વિભાગને કરતા વન વિભાગમાં આરએફઓ કલ્યાણીબેન ચૌધરી સહિત ફોરેસ્ટર હંસાબેન રાઠવા, કાજલબેન તેમજ રાજેશ્વરીબેન અને જિગ્નેશભાઈ સહિત 9 સ્થાનિક એનજીઓ નેચર હેલ્પ ફાઉન્ડેશનના જિગ્નેશભાઈ માછી અને ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા, પ્રેમ વસાવા, મિહિર વસાવાની સાથે રાખી દીપડાના મૃતદેહને ડભોઈ લાવી દીપડો આશરે 11 વર્ષીય નર દીપડો હોય તેનો પોસ્ટમોર્ટમ અર્થેની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે સપ્તાહમાં બીજી ઘટના હોય ત્યારે વિસ્તારમાં વન વિભાગ દ્વારા રેલવેમાં ફેન્સિંગ માટે કાર્યવાહી કરવા લેખિતમાં જાણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે। વન વિભાગ દ્વારા કાર્યવાહી બાદ દીપડાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। આજ રોજ સવારે રેલવેનો ચાણોદ સ્ટાફ દ્વારા અમને માહિતી મળી કે દીપડાનું મૃત્યુ થયેલ છે, તો તાત્કાલિક એનજીઓનો સ્ટાફ અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થળ તપાસ કરતા ઓરસંગ નદીના કિનારે બ્રિજથી નીચે દીપડો પડેલ મૃત હાલતમાં અમને જોવા મળેલ, તો એમને અમે તાત્કાલિક પશુ દવાખાને લઈ જઈ પીએમ કરાવી અને અગ્નિ સંસ્કાર કરેલ છે। દીપડાનો શું એજ હશે અને કઈ રીતે? દીપડો 11 વર્ષનો છે। અને ક્યાંથી મળ્યો? ભાલોદરા ગામડી।